પેબલ્સ ગુજરાતી. કેટ પોઝ, મર્જરાસન. પોતાના ઘૂડા અને હાથો પર આવો. હાથને ખભાના નીચે રાખજો. હવે શ્વાસ છોડતા છોડતા માથાને છાતી તરફ લાવો. પોતાના કમરને ઉપર ઉપાડીને ધનુષનો આકાર આપો. આ સ્થિતિમાં થોડી વાર રહો. પછી ધીરે ધીરે સામાન્ય સ્થિતિમાં પાછા આવી જાઓ. મર્જરાસન કરવાના ફાયદા: પેટ સારા આકારમાં આવી જાય છે. રીઢની હડ્ડી લવચીક બની જાય છે. પાચન શક્તિને સક્ષમ કરી નાખે છે. મર્જરાસન કરતી વખતે ખાસ ધ્યાન આપજો. અગર તમારા પીઠ અને ડોકમાં દુખાવો આવે તો મર્જરાસન નહીં કરતા. ચક્કી ચલાસન. નીચે બેસીને પોતાના બંને પગ એકબીજાથી દૂર ફેલાવો. હવે બંને હાથને એકબીજા સાથે જોડી દો. લાંબો શ્વાસ લઈ આગળ વળીને ઘડિયાળની દિશામાં ફરો. પછી થોડી વાર ખમો. હવે ઘડિયાળની ઉલટી દિશામાં ફરો. આવી રીતે 5 થી 10 ઘેરા લગાવી આ આસનને કરવાની કોશિશ કરો. આ આસનના ફાયદા: આ આસન રીઢની હડ્ડીને લચકદાર બનાવે છે. આ આસનના પ્રયોગથી તાણ દૂર થાય છે. આ આસનના અભ્યાસથી પેટ અને પીઠની ચરબી ઓછી થાય છે. ચેતવણીઓ: ગર્ભવતી સ્ત્રીઓ આ આસન નહીં કરતા. કોઈ બી પ્રકારના પીઠના દુખાવાથી પીડાઓ છો તો આ આસન નહીં કરતા. આ આસનને જમવા પછી તરત નહીં કરતા. વધુ અથવા ઓછું બીપી વાળા લોકોએ આ આસનથી દૂર જ રહેવું જોઈએ. કાવ પોઝ, બિતિલાસન. પોતાના બંને ઘૂડા અને હાથના પંજાને જમીન પર ટેકાવી દો. હવે શ્વાસ અંદર ખેંચી પોતાના કુલાને ઉપર ઉપાડો અને પેટને જમીનની તરફ ખેંચો. હવે શ્વાસ છોડતા
ધીરે ધીરે સામાન્ય સ્થિતિમાં આવી જાઓ. બિતિલાસનના ફાયદા. આ આસનના નિયમિત અભ્યાસથી આપણા રીઢની હડ્ડી લવચીક બની જાય છે. પેટ એકદમ સરસ આકારમાં આવી જાય છે. બિતિલાસન કરતી વખતે અમુક ચીજોનું ધ્યાન રાખવું જોઈએ. જો તમારા માથા અથવા ડોકમાં દુખાવો હોય તો બિતિલાસન નહીં કરતા. ધનુરાસન. પહેલા પેટની તરફ લેટી જાઓ. હાથોને શરીરના બંને તરફ રાખો. બંને ગુડાઓને વાળીને કમર પાસે લઈ આવો અને પગની પાણી હાથોથી પકડો. છાતીને જમીનથી ઉપર ઉપાડી પગને કમર તરફ લાવો. હવે ધીરે ધીરે શ્વાસ છોડો. તમારી પૂર્વ સ્થિતિમાં પાછા આવી જાઓ. આ આસનના સ્થિતિમાં શરીર ધનુષ બાણ જેવું દેખાય છે, એટલે જ એને ધનુરાસન કહેવાય છે. ધનુરાસનના ફાયદા. રીઢની હડ્ડી લચકદાર થઈ જાય છે. હાથ અને પગના સ્નાયુ મજબૂત બને છે. નળી અને ખભાના જકડનને દૂર કરે છે. ચેતવણીઓ. ગર્ભવતી મહિલાઓ આ આસન ના કરતા. અગર તમને હાઈ અથવા લો બીપી હોય તો તમે આ આસન નહીં કરતા. માથાનો દુખાવો, ગળાનો દુખાવો હોય તો આ આસનથી દૂર જ રહેજો. ડોલ્ફિન પોઝ, અર્ધપિચા મયુરાસન. ગુડોને જમીન પર ટેકીને હાથોને કોણીઓ સુધી જમીન પર રાખો. હવે શ્વાસ છોડતા છોડતા પગના તળિયાને ઊંચા કરી અંગૂઠા અને આંગળીઓ પર ટેકીને રાખો અને ધીરેથી પોતાના શરીરને ઉપર ઉપાડો. પોતાના શરીરનું સંતુલન હાથ અને પગના પંજા પર ટેકી રાખો. હવે શ્વાસ લો અને આ સ્થિતિમાં થોડીવાર રહો. પછી ધીરે ધીરે ગુડાઓને નીચે લઈ આવો. આ આસન રીઢની હડ્ડીને મજબૂત અને લચકદાર બનાવે છે. માનસિક તાણ દૂર કરે છે. કમરના દુખાવા કે પછી ગળાના દુખાવાવાળા આ આસનને નહીં કરતા. હલાસન. પીઠની તરફ લેટી જાઓ. બંને હાથ જમીન પર ટેકીને રાખો. હવે પગ ઉપાડીને એકદમ પાછળ લઈ જાઓ. કોણીઓને જમીન પર ટેકી બંને હાથોથી પીઠને સહારો આપો. હલાસન પાચન શક્તિને સુધારવામાં મદદ કરે છે. નિયમિત રીતે હલાસન કરવાથી વજન નિયંત્રણમાં રહે છે. હલાસનમાં થાઇરોઇડ અને ગ્રંથિઓ સારી રીતે કામ કરે છે. આ આસનમાં શરીરનું આકાર એક હળ જેવું બને છે, એટલે આપણે એને હલાસન કહીએ છીએ. આ આસનને યોગ શિક્ષકની સલાહ પ્રમાણે જ કરવું જોઈએ. રીઢ અથવા ગળાનો રોગ હોય તો આ આસન નહીં કરતા.
લિઝર્ડ પોઝ. પોતાના જમણા પગને આગળ લો. પોતાના ડાબા પગને પાછળની તરફ ખેંચો. હવે પોતાના હાથ કોણીઓ સુધી જમીન પર રાખો અને આ મુદ્રામાં થોડીવાર રહો. હવે પૂર્વ સ્થિતિમાં પાછા આવી જાઓ. આ આસન તમારા કુલા અને જાંઘોના સ્નાયુને મજબૂત બનાવે છે. કમરનો દુખાવો અથવા કોણીના દુખાવાવાળા લોકોએ આ આસન ન કરવું જોઈએ. પપી પોઝ, ઉત્તન શિશોસન. ઘોડાને જમીન પર ટેકીને શરીરને જમીનની તરફ ઝુકાવો. બેવ હાથ જમીન પર રાખો. પોતાનું માથું હાથના વચ્ચે રાખીને જમીન પર રાખો. ધીરે ધીરે શ્વાસ લો. આ તમારા ખભા અને રીઢની હડ્ડીને મજબૂત બનાવે છે. મનને શાંત કરે છે. સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. જેના ઘૂંટણામાં દુખાવો હોય એ આ આસન ના કરે. ટ્રાયેંગલ પોઝ, ત્રિકોણાસન. પોતાના પગને ફેલાવીને ઊભા રહો. બેવ પગના વચ્ચે 2 થી 3 ફૂટનો અંતર હોવો જોઈએ. પોતાની કમરને સીધી રાખીને એક હાથને હવામાં ઉપાડો. બીજા હાથને જમીન તરફ લઈ જાઓ. આ જ સ્થિતિમાં થોડીવાર રહો. હવે પાછું પૂર્વ સ્થિતિમાં આવીને બીજી બાજુ રિપીટ કરો. વળતી વખતે શ્વાસ છોડો અને ઉઠતી વખતે શ્વાસ અંદર લો. આ આસનના ફાયદા: શરીર મજબૂત અને લચકદાર બને છે. આ આસનથી મોટાપો દૂર થાય છે અને પાચન શક્તિ સારી થાય છે. અગર તમને હાઈ અથવા લો બીપી રહે છે યા માઇગ્રેનનો પ્રોબ્લેમ છે તો આ આસન નહીં કરતા. પીઠ અથવા ડોકનો પ્રોબ્લેમ હોય તો પણ આ આસનથી દૂર રહેજો. ઉસ્ત્રાસન, કેમલ પોઝ. ઘોડા અને પગને એકબીજાથી અડીને રાખો. ઘોડાના મદદે ઊભા થઈ જાઓ. હવે પાછળ વળીને જમણા હાથથી જમણા એડીને પકડો. ધીરે ધીરે ડોકને પાછળની તરફ વાળો. શરીરનું પૂરું વજન હાથ અને પગ પર હોવું જોઈએ. હવે ધીરેથી એક પછી એક હાથ એડીથી હટાવીને પૂર્વ સ્થિતિમાં પાછા આવી જાઓ. આ આસનના ફાયદા: કબજિયાતને ઓછું કરે છે. આ આસનથી ડોક અને પીઠમાં લચક આવે છે. પીઠના દુખાવાથી મુક્તિ મળે છે. થાઇરોઇડ અને બીજા રોગ સારી રીતે નિયંત્રણમાં રહે છે. પીઠનો દુખાવો હોય તો આ આસન નહીં કરતા. લો અથવા હાઈ બીપી વાળા આ આસન નહીં કરતા. યોગ શિક્ષકના દેખરેખની અંદર જ આ આસન કરવું જોઈએ. બદ્ધ પદ્માસન. પહેલા પદ્માસનમાં બેસી જાઓ. હવે તમારો ડાબો હાથ પીઠના પાછળથી આગળ લાવીને પોતાના ડાબા પગના અંગૂઠાને પકડી લો. આ પ્રક્રિયાને
જમણી બાજુથી પણ કરજો. હવે તમે બદ્ધ પદ્માસનમાં છો. આ સ્થિતિમાં થોડી વાર રહો. હવે ધીરે ધીરે પહેલાના સ્થિતિમાં આવી જાઓ. આ આસનના ફાયદા: તમારી જાંઘો અને કુલ્લાના જોડોને લચકદાર બનાવે છે. હાથ, પગ અને ખભાને મજબૂત બનાવે છે. લોહીનું પરિભ્રમણ વધારે છે. સાવધાનીઓ: કમર અથવા પીઠના દુખાવાવાળા આ આસન નહીં કરતા. ખભા કે હાથના હડ્ડીમાં વાગ્યું હોય તો પણ આ આસન નહીં કરતા. ભદ્રાસન: જમીન પર બેસી બેઉ પગ આગળ રાખો. હવે પગને ઘૂંટણથી વાળો અને બેઉ એડીઓ એકબીજાથી જોડી લો. હાથોને ઘૂંટણ પર રાખો અને આંગળીઓથી જમીનને સ્પર્શ કરો. આ આસન કરતી વખતે એક વાતનું ધ્યાન રાખજો: પીઠ સીધી હોવી જોઈએ. ભદ્રાસનના ફાયદા: રીઢની હડ્ડીને મજબૂત બનાવે છે. પગને પણ મજબૂત બનાવે છે. સાવધાનીઓ: ઘૂંટણમાં દુખાવો હોય તો આ આસન ના કરતા. કમરમાં દુખાવો હોય તો પણ આ આસન ના કરતા. ગોમુખાસન: બેઉ પગ આગળની તરફ રાખીને બેસી જાઓ. ડાબા પગને ઘૂંટણથી વાળીને જમણા કુલ્લા પાસે રાખો. હવે જમણા પગના ઘૂંટણને વાળીને ડાબા કુલ્લા પાસે લાવો. શ્વાસ લેતા લેતા જમણા હાથને ઉપર ઉપાડી જમણા ખભાને પણ ઉપરની તરફ ખેંચો અને હાથ પીઠના તરફ લો. હવે ડાબા હાથને પેટ પાસે પીઠની પાછળ લઈને જમણા હાથના પંજાને પકડો. પોતાની પીઠ અને નળી એકદમ સીધી રાખજો. આ આસનના ફાયદા: હાથ અને પગના મસલ્સ મજબૂત બનાવે છે. શરીર લચકદાર બનાવે છે. રીઢની હડ્ડી મજબૂત બનાવે છે. ચેતવણીઓ: રીઢની હડ્ડી અથવા ઘૂંટણમાં દુખાવો હોય તો આ આસન નહીં કરતા. હાથ યા પગમાં વાગ્યું હોય તો પણ આ આસન નહીં કરતા. પેબલ્સ ગુજરાતી.